વાવ-થરાદ જિલ્લાના ભાભરમાં 15.42 કરોડના ખર્ચે તૈયાર થનાર સરકારી વિનયન કોલેજના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી હતી। આ અવસરે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આ નવીન શૈક્ષણિક સંસ્થા ભાભર તેમજ આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ કરાવશે, જેના કારણે સ્થાનિક યુવાનો માટે વિકાસના નવા દ્વાર ખુલશે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકાર ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના માળખાને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે અને આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે વધુ સુવિધાઓ ઉમેરીને પ્રગતિનો માર્ગ વધુ ઝડપથી આગળ વધારવામાં મદદરૂપ થશે। ભાભર તાલુકાની અંદર જે સરકારી કોલેજ હતી એ 2018થી મંજૂર થયેલ, પણ એમના મકાન માટે સરકારશ્રીએ અહીંની રજૂઆતની માગણી છે સરકાર સુધી પહોંચાડી અને સરકારે આ વિસ્તાર માટે આજે નવીન મકાનની મંજૂરી આપી છે અને એનું આજે ખાતમુહૂર્ત હતું અને ખાતમુહૂર્ત કરી અને આ વિસ્તારને આ નવું મકાન 12 મહિનાની અંદર પૂર્ણ થઈ અને લોકોને શિક્ષણ માટે ઉપયોગી થઈ રહે એના માટે આજ કોલેજનું મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને સૌ સાથે મળી અને આ વિસ્તારના લોકોએ આજે ઉમળકાભેર આનું ખાતમુહૂર્ત કરી અને આજથી આ કામની શરૂઆત કરી છે।